इधर है, तू नीचे नहीं है अभी तक? तू काय को लूट रही थी? बनाएगा ना मैं तेरे साथ शादी? हेलो हेलो सुनना, हेलो, अरे तू शादी बनाएगी इसके बाद तेरी मम्मी पापा दोनों मान जाएंगे ना? तो पागल तू समझ के को नहीं रहे? और मेरे पे भरोसा नहीं तेरे को? अरे मैं बना रहा ना तेरे साथ शादी। अच्छा तो नीचे आ, जल्दी आ, चल नीचे आ। શું કહો છો? કેવું લાગ્યું? ભગાવીને લઈ ગયો ને? હવે તેના મા બાપ પણ રોઈ રોઈને અડધા થઈ ગયા છે, પણ અમને શું? આને જ તો કહેવાય કારીગરી સાહેબ. પણ સાહેબ, હું મારી અહીંયા કારીગરી બતાવવા નથી આવ્યો, એક બહુ જ મહત્વની વાત કરવા આવ્યો છું. અહીંયા માર્કેટમાં મારા જેવા ઘણાય ફરતા હશે. જ્યારે આવા કિસ્સાઓ આપણી સામે આવે છે ને, ત્યારે આપણા દિમાગમાં એક જ વાત આવે છે કે મા બાપનો વાંક હતો, મા બાપ સંભાળી ન શક્યા. પણ મા બાપ તો રાતના ચાદર ઓઢીને સૂતા હોય છે ને, ત્યારે પેલા લુખ્ખા સાથે ભાગી જાય છે, અને એમની પાસે તો પેટ્રોલ ભરવાના પૈસા પણ નથી હોતા. શું મા બાપ એવું ચાહે છે કે એમની છોકરી હંમેશા દુઃખી રહે, કે એવું ચાહે છે કે જીવનમાં હંમેશા ખુશ રહે? અમે જે નથી આપી શક્યા ને, એ બધું અમારી છોકરીને મળે. આપણા ગુજરાતીઓમાં કહેવાય છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને કદી ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને કદી વિસરશો નહીં. પણ આજના બાળકો છે ને, બીજા જ્ઞાતિઓમાં લગ્ન કરી લે છે અને મા બાપના ઇજ્જતના કાકરા કાઢી નાખે છે. જે છોકરીઓને બાપ 23-25 વર્ષ સુધી ભણાવી ગણાવીને મોટી કરે છે, એ છોકરીઓ રાતોરાત ભાગી જાય છે. અને જે માં, જેને એમના લગ્નોના લાખો સપના જોયા હતા, એ સપનાઓ ઉપર પાણી ફેરવીને ભાગી જાય છે. આમાં મેન સંગતનો વાંક છે. કોની સાથે ઉઠવું બેસો ને, એ મહત્વની વાત છે. આમાં થોડું પણ ધ્યાન આપશો ને, તો પછી જમશે. મારી બેન દીકરીઓને મારે એટલું જ નિવેદન છે કે તમે ભાગવા પહેલા તમારા મા બાપનું વિચારજો, એમના રડતા ચહેરાનું વિચારજો, અને એ બધા સામે તમારા નામનું કેવી રીતના રડશે એ તમે વિચારજો. અને પછી મને કહેજો કે તમારે આ જ પગલો લેવો છે આ મોડર્ન જમાનાની રમતમાં. આપણા કલ્ચર અને મા બાપની સેવા કરવાનું ના ભૂલતા. મારી બધાને આ જ વિનંતી છે કે તમે અને હું મળીને આ વિશે બધાને જાગૃત કરી અને આપણી બેન દીકરીઓને આવા લફંગરો સાથે ભાગતા રોકીએ. જય શ્રી કૃષ્ણ.